ફોન માં વાત કરી અને છોકરો બીજો દુબઈ છે એના હાથે પણ વાત કરી માર ફાઇનલ છે એના કરતા પહેલી આવી છોકરો કીધું પણ હવે એમને 2 દાડાની મુદત માંગી છે તમે સુધી કોઈ પણ છોકરાએ આ ગામના છોકરાને અડવાનું નહીં તમારો રવિવાર અમાર બરાબર। કિંજલ રબારી પ્રેમ પ્રકરણ પ્રેમ વિવાદમાં હવે એક વળાંક એટલે સમાધાન પર એ આખો વિવાદ પહોંચ્યો। રબારી સમાજ અને ચૌધરી સમાજે ભેગા મળી અને દીકરા દીકરીને પાછા લાવી અને ચૌધરી સમાજે નક્કી કર્યું કે દીકરાને આપણે સમજાવીશું, રબારી સમાજે નક્કી કર્યું કે દીકરીને સમજાવીશું। દીકરી પાછી આવી ગઈ, એના પછી એક મીટિંગ પણ થઈ। ગોવા રબારીથી લઈને ઠાકરસિંહ ને બધા જ એ દીકરીના ઘરે બેઠા હોય એવા વિડીયોઝ પણ સામે આવ્યા। પણ એની પહેલાં શું થયું, એટલે આ સમાધાનની વાત ક્યારે શરૂ થઈ એ વિષય પર વાત કરીએ તો ગઈકાલે એક મીટિંગ હતી। મીટિંગમાં ચૌધરી સમાજના અમુક આગેવાનો અને રબારી સમાજના આગેવાનો ભેગા મળી અને નક્કી કર્યું હતું કે તમને આટલો સમય આપીએ છીએ, તમે તમારા દીકરાને સમજાવી અને અમને અમારી દીકરી પાછી આપી દો। સમાજની એ બેઠક થઈ એના પછી અશોક ચૌધરીના જે પિતા છે એટલે કિંજલ રબારી જેને પ્રેમ કરે છે એ અશોક ચૌધરીના પિતા એ સમાજમાં બધાને કહી રહ્યા હતા કે મેં 2 દિવસની મોહલત માંગી હતી, 2 દિવસની અંદર દીકરી આપણે પાછી આપવાની છે। મેં મારા દીકરા સાથે પણ વાત કરી છે, જે દુબઈમાં છે એ દીકરા સાથે પણ વાત કરી છે, સમાજના બીજા આગેવાન સાથે પણ વાત કરી છે। હવે આપણે આપણા દીકરાને સમજાવી અને દીકરીને પાછી આપવી પડશે અને ત્યાં સુધી કોઈ જ ખોટી ઘટના ન બને, એટલે આખી વાત મારમારી કે પછી ઉગ્રતાથી જે રીતના રબારી સમાજ કહી રહ્યો હતો એવું કંઈ ન થાય એના માટે આપણે દીકરીને લાવી અને પાછી આપી દઈશું। આ વાત થઈ રહી હતી, સમાજના લોકો આજુબાજુ બેઠા હતા। બેઠકમાં શું થયું એટલે રબારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક થઈ, એમાં શું થયું એ અશોક ચૌધરીના પિતા કહી રહ્યા છે તે સાંભળો। આપણે બોલાવીને વાત કરી કે ભાઈ શ્યામાળો આવ્યો છે, આપણે શું જવાબ આવ્યો એ કે અમારે છોકરી રાખવી નથી। પછી વાલા હાથે મારે વાત થઈ, કાળા હાથે વાત થઈ, ફોન માં વાત કરી અને છોકરો બીજો દુબઈ છે એના હાથે પણ વાત થઈ। તો 2 દિવસથી એ લોકો તમારા ગોવાભાઈ નો છોકરો, સનાડથી ઈશ્વરભાઈ નો છોકરો આ બધા ગોચવામાં ભેગા છે। આ તમને ખબર ના હોય તો કઈ ખબર છે એ લોકો તમારા 5 માણસો છે ને અમારા 10 માણસો છે। એમને આપણે સ્પષ્ટ કહી દીધું કે તમારા મનમાં હોય કે જો ગોમને કહેતા અને અમને માર ખાશે તો તમારા ઉપર અમે ગોમ સરશે અને ભગવાનનો વારો છે ને ઘણા દાડા થશે તો માર ખાઈને આવશે એના કરતા પહેલી આવી માર ખાઈને આવશે એના કરતા પહેલી આવી પણ હવે એમને 2 દાડાની મુદત માંગી છે તમે સુધી કોઈ પણ છોકરાએ આ ગામના છોકરાને અડવાનું નહીં તમારો રવિવાર અમાર બરાબર તમને કહેવા નહીં